નમસ્કાર મિત્રો, હસમુખ ભડિયા યુટ્યુબ ચેનલની અંદર દરેક લોકોનું હાર્દિક સ્વાગત છે, વેલકમ છે। આજે આપણે વાત કરવાની છે કે આપણને નવો આરટીઓ કોડ મળ્યો છે, એના વિશે આપણે વાત કરવાની છે। કેમ કે આપણે પહેલાં બનાસકાંઠા જિલ્લાની અંદર આવતા હતા અને બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું અને વિભાજન થયા પછી આપણને વાવ થરાદ નવો જિલ્લો મળ્યો છે। અને નવા જિલ્લા મળ્યા પછી જ્યારે આપણે આરટીઓનું પણ વિભાજન થતું હોય છે, ત્યારે આરટીઓનું વિભાજન થયા પછી આપણને જે 40 આરટીઓ કોડ મળ્યો છે। ત્યારે પહેલાં આપણે બનાસકાંઠાની અંદર આવતા હતા ત્યારે આપણે જે 8 જે આપણો આરટીઓ કોડ હતો, સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર આપણે જતા ત્યારે આપણે જે 8 તરીકે ઓળખાતા હતા। પણ જ્યારે જિલ્લાનું વિભાજન થયું છે, જ્યારે આપણે બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજન કરવામાં આવ્યું અને વિભાજન થયા પછી આપણને નવો જિલ્લો મળ્યો, વાવ થરાદ જિલ્લો છે। અને વાવ થરાદ જિલ્લો મળ્યા પછી નવો આરટીઓ નંબર પણ મળ્યો છે, તે આરટીઓ નંબર છે જે 40। હાલ તમે જે પણ નવા વાહનો હવે પછી ખરીદી કરશો, જેમ કે બાઇક છે, રિક્ષા છે, કાર છે, કોઈ પણ વાહનની ખરીદી કરશો અથવા તો નવું વાહન તમે લાવશો તો હવે નવેસરથી આપણને જે 40ની અંદર આરટીઓ કોડ સાથે વાહનો મળશે। અને પહેલાં આપણે જ્યારે પણ સાધન ખરીદી કરતા હતા, વાહનોની ખરીદી કરતા હતા, ત્યારે જે 8 જે આરટીઓ કોડ આવતો હતો અને સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર જે 8 કોડ હતો। પણ જ્યારે વિભાજન થયું છે ત્યારે હવે નવો આરટીઓ કોડ પણ આપણને મળ્યો છે, જે આરટીઓ કોડ છે જે 40 છે અને જે 40 તરીકે હવે આપણે ઓળખાઈશું। અને આની અંદર જે પણ તાલુકા આવતા હોય વાવ થરાદ જિલ્લાની અંદર, તે સમગ્ર તાલુકાની અંદર એ કોડ લાગુ થશે, આરટીઓ કોડ લાગુ થશે। કેમ કે પહેલાં આપણે બધા લોકો જે 8થી બહુ સુંદર મજાની ઓળખાણ બનાવી હતી। ગમે ત્યાં જઈને તમે ઊભા રહો એટલે જે 8 જોવે એટલે કહી દે બનાસકાંઠાના રહેવાસી હશે અથવા તો બનાસકાંઠાના વતની હશે। પણ હવે આપણે એક નવી ઓળખાણ ઊભી થવાની છે, જે 40, એટલે કે તમે જે 40 જોવા મળશે એટલે લોકો કહેશે કે વાવ થરાદના રહેવાસી છે। અને જે જૂના વાહનો ઉપર જે 8 છે તે યથાવત રહેશે અને જે જૂના વાહનો ખરીદેલા છે, જે જૂના વાહનોનો આરટીઓ કોડ છે તે યથાવત રહેવાનો છે અને તે કોડ પણ માન્ય ગણાવવાનો છે। એટલે નવો કોડ આપણને મળ્યો છે, તેને આપણે વેલકમ કરીએ છીએ, નવો આરટીઓ કોડને વેલકમ કરીએ છીએ। અને જે 8 એ પણ આપણે આજીવન માટે યાદ રાખીશું। પણ જ્યારે નવો કોડ મળ્યો છે તો વેલકમ છે આરટીઓને, અને જૂના કોડને આપણે ભૂલીશું નહીં, પણ ભવિષ્યમાં આપણી યાદગારી બનીને રહેશે તેવી આપણે દિલની અંદર જે 8ને રાખીશું। અને નવું જે નજરાણું મળ્યું છે જે 40, તેને આપણે વધાવીશું અને આપણે હવે વાવ થરાદ જે 40 તરીકે ઓળખાઈશું। તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ખુદના પ્રતિભાવ ચોક્કસ જણાવજો કે જે 40ની અંદર તમે આવ્યા છો તો તમને કેવું લાગી રહ્યું છે, અને જ્યારે જે 8ની અંદર હતા ત્યારે તમારે જે આરટીઓ કોડ હતો તેની અંદર કેવું લાગતું હતું, તો ચોક્કસ અનુભવ જણાવજો તેવી આશા રાખું છું। જય હિન્દ, જય ભારત, જય સંવિધાન।